15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિ વ્રતમાં ચૂપચાપ આ ગુપ્ત વસ્તુ ખાઈ લેવી। છપ્પર ફાડીને થશે ધનની વરસાદ। એટલા બધા પૈસા આવશે કે સંભાળી નહીં શકો અને આવનાર સમયમાં તમે ધનવાન બની જશો। વિશ્વાસ ન થાય તો 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના ખાસ દિવસે અજમાવીને જોઈ લેવું। શું ખબર આ વસ્તુઓ ખાવા માત્રથી તમારી ગરીબી દૂર થઈ જાય। ભક્તો, આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવાના છીએ, એક એવી ખાસ વસ્તુ વિશે જણાવવાના છીએ। જો તમે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે અમારા જણાવ્યા અનુસાર શુભ મુહૂર્ત જોઈને આ એક વસ્તુનું સેવન કરી લો તો તમારા ઘરમાં ધન સંપત્તિ એટલી બધી વધી જશે કે તે ખતમ જ નહીં થાય। હા ભક્તો, 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે જે લોકોના ઘરમાં ખાવામાં બનાવવામાં આવે છે આ 3 વસ્તુઓ, તેમના ઘરમાં આખું વર્ષ થાય છે ધન દોલતની વરસાદ। મહિલાઓ 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિનો વ્રત પોતાની ઈચ્છા પૂર્તિ તથા ઘરમાં સુખ સંપત્તિ માટે રાખે છે। વૈસે તો આ વ્રત કોઈ પણ રાખી શકે છે, પરંતુ તમે વ્રત નહીં રાખી શકો, કોઈ વાત નહીં। પૂજા નહીં કરી રહ્યા, કોઈ વાત નહીં, પણ તમારે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે એક વસ્તુ જરૂર ખાઈ લેવી છે। આનાથી તમારી ધન દોલતમાં વૃદ્ધિ તો થશે જ, સાથે તમારા ઘરમાં ધન દોલતની વરસાદ થશે। આથી ભક્તો, મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે આ વિડીયોને સંપૂર્ણ જુઓ, અધૂરો ન જુઓ। ઘણા લોકો હોય છે જે વિડીયોને વચ્ચેથી જુએ છે, કાપીને જુએ છે, અને પછી એવા લોકોને જીવનમાં ક્યારેય સફળતા મળી પણ શકતી નથી। માટે વિડીયોને અધૂરો છોડીને ન જાઓ, તમે વિડીયોને સંપૂર્ણ જ જુઓ। ભક્તો, આ મહાશિવરાત્રિ સંપૂર્ણ 144 વર્ષો પછી દુર્લભ સંયોગમાં આવી રહી છે અને 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે ભલે કંઈ ન ખાશો, પૂજા પાઠ વ્રત ભલે ન કરશો, પણ આ એક વસ્તુ જરૂર ખાઈ લેવી। ભગવાન ભોલેનાથજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલા બધા પૈસા આવશે કે સંભાળી નહીં શકો। સાથે ભક્તો, અમે તમને એ પણ જણાવીશું કે ગમે તે થાય પણ 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિએ એવું ભોજન ઘરમાં ભૂલથી પણ ન બનાવવું અને ન તું તે ખાવું, સમગ્ર ઘર પરિવાર કંગાળ થઈ જશે। સાથી ભક્તો, આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિએ શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય। સાથે ભક્તો, આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિએ ભૂલથી પણ આ 5 કામ ક્યારેય ન કરવા, નહીંતર બરબાદ થવામાં સમય નહીં લાગે। આની સાથે ભક્તો, મહાશિવરાત્રિએ તમારે આ 5 કામ નહીં કરવા જોઈએ। જે પણ માતાઓ બહેનો મહાશિવરાત્રિના ખાસ દિવસે આ 5 કામો કરે છે તો તેમનું જીવન બરબાદ થઈ જાય છે, તેમના ઘરમાં કંગાલાઈ છવાઈ જાય છે, અને જે ઘરમાં મહાશિવરાત્રિના દિવસે આ 5 કાર્ય થાય છે, માતા લક્ષ્મી એવા ઘરથી હંમેશા માટે ચાલી જાય છે। ભક્તો, સાથે અમે તમને એ પણ જણાવીશું કે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો તો તમારા ઘરમાં ક્યારેય અન્ન ધનની ઘટ નહીં થાય, હંમેશા જ રૂપિયા પૈસા તમારા ઘરમાં આવશે। સાથે ભક્તો, ઘણા ભક્તો અમને પૂછે છે કે ગુરુજી, શિવલિંગ પર ચઢાવેલું બેલપત્ર ખાવાથી શું થાય છે અને તેને ખાવાનો નિયમ શું છે? તો અમે તમને આ વિશે પણ વિસ્તારથી જણાવીશું। આથી આ વિડીયોને સંપૂર્ણ જુઓ, અધૂરો ન છોડો। ઘણા લોકો હોય છે જે વિડીયોને કાપછાંટ કરીને વચ્ચેથી જુએ છે। યાદ રાખો, અધૂરો જોઈને જીવનમાં સફળતા મળતી નથી। આથી વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને પોતાના ફાયદા માટે તેને સંપૂર્ણ સમજો। ચાલો ભક્તો, હવે અમે તમારો વધારે સમય બગાડ્યા વિના જાણી લઈએ કે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે કઈ વસ્તુ જરૂર જ ખાઈ લેવી જોઈએ। તમને કરોડપતિ બનવાથી વિધાતા પણ રોકી શકશે નહીં ભક્તો, કારણ કે ભક્તો, સંપૂર્ણ 144 વર્ષો પછી મહાશિવરાત્રિ આવા શુભ સમયમાં આવી રહી છે અને મહાશિવરાત્રિનો પાવન પર્વ હિન્દુ ધર્મના લોકો માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। તો ચાલો ભક્તો, સૌપ્રથમ અમે તમને મહાશિવરાત્રિની થોડી માહિતી આપી દઈએ। પંચાંગ અનુસાર ફાલ્ગુન માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 15 ફેબ્રુઆરીએ સાંજે 5:05 શરૂ થશે અને આ તિથિનો સમાપન 16 ફેબ્રુઆરીએ સાંજે 5:34 થશે। મહાશિવરાત્રિમાં રાત્રિના પૂજનનો વિધાન છે। આથી 15 ફેબ્રુઆરીએ રાત્રે મહાદેવનું પૂજન કરવામાં આવશે। મહાશિવરાત્રિના દિવસે મહાદેવના જળ અભિષેકનું વિશેષ મહત્વ છે। ભક્તો, આગળની માહિતી જણાવતા પહેલાં તમારી પાસે એક વિનંતી કરીએ છીએ કે આ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દો। તો ચાલો ભક્તો, હવે અમે આ વિડીયો પર વધારે બકવાસ કર્યા વિના વિડીયો શરૂ કરીએ।
તો ચાલો ભક્તો સૌપ્રથમ જાણીએ કે મહાશિવરાત્રિના દિવસે કઈ કઈ વસ્તુઓ શિવલિંગ પર ચઢાવવી જોઈએ અને કઈ વસ્તુઓ ન ચઢાવવી જોઈએ. ભક્તો, જો તમે પણ આ મહાશિવરાત્રિના દિવસે કોણ અને ભગવાન ભોલેનાથને ખુશ કરવા માંગો છો તો આ વાતો ગાંઠે બાંધી લો. મહાશિવરાત્રિના આ પાવન અવસરે શિવલિંગ પર કેટલીક વસ્તુઓ ભૂલથી પણ ન ચઢાવો, કારણ કે આનાથી ફક્ત તમારો વ્રત તૂટી શકે છે, પણ તમારે જીવનભર મોટી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે. જો તમે ભગવાન ભોલેનાથનો આશીર્વાદ મેળવવા માંગો છો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખો. પ્રથમ વસ્તુ, તુલસી. પૌરાણિક કથાઓ અનુસાર તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ ભગવાન વિષ્ણુના શાલિગ્રામની પૂજામાં વાપરવામાં આવે છે. આથી શિવલિંગ પર તુલસીનો ઉપયોગ વર્જિત છે. જો તમે તુલસી ચઢાવો છો તો આ તમને પાપનો ભાગીદાર બનાવી શકે છે. બીજી વસ્તુ, સિંદૂર. સિંદૂર એક શણગારની વસ્તુ છે જે બધી દેવીઓને ચઢાવવામાં આવે છે, પરંતુ ભગવાન ભોલેનાથ વૈરાગી છે અને મહાકાલના રૂપમાં પ્રસિદ્ધ છે. આથી તેમને સિંદૂર ન ચઢાવવું જોઈએ. આવો પાપ ક્યારેય ન કરવું, કારણ કે ભગવાન ભોલેનાથ આના પર ક્રોધિત થઈ શકે છે. ત્રીજી વસ્તુ, કાળા કપડાં. મહાશિવરાત્રિના દિવસે જેટલું વધારે શક્ય હોય ભગવા કે લાલ રંગના કપડાં પહેરો. કાળા કપડાં પહેરવાનું ટાળો, કારણ કે આ ભગવાન ભોલેનાથના આશીર્વાદમાં અવરોધ લાવી શકે છે અને આ અપશુકન માનવામાં આવે છે. ખાસ કરીને મંદિરમાં કાળા કપડાં પહેરીને પ્રવેશ ન કરો. ચોથી વસ્તુ, હળદર. હળદરનો ઉપયોગ બધા દેવી દેવતાઓની પૂજામાં થાય છે, પરંતુ ભગવાન ભોલેનાથને હળદર અર્પિત કરવામાં આવતી નથી. આ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે, જે ભગવાન ભોલેનાથની સાધનામાં વિઘ્ન લાવી શકે છે. પાંચમી વસ્તુ, કેતકીના ફૂલ. પૌરાણિક કથાઓ અનુસાર કેતકીના ફૂલને ભગવાન બ્રહ્માના જૂઠનું સમર્થન કરવા બદલ ભગવાન ભોલેનાથે શ્રાપ આપ્યો હતો. આથી કેતકીના ફૂલ શિવલિંગ પર ન ચઢાવવા જોઈએ. છઠ્ઠી વસ્તુ, નાળિયેર પાણી. શિવલિંગ પર નાળિયેર પાણી ચઢાવવું શુભ માનવામાં આવતું નથી. તેને અપશુકન માનવામાં આવે છે. આથી તેને ભૂલથી પણ ન ચઢાવો. સાતમી વસ્તુ, શંખથી જળ. શંખ ભગવાન વિષ્ણુ માટે છે. શંખથી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે અને શિવલિંગ પર શંખથી જળ, નાળિયેર પાણી ચઢાવવું, અર્પિત કરવું ખોટું છે. શંખ જળથી ભગવાન ભોલેનાથનો અભિષેક ન કરો. આઠમી વસ્તુ, તૂટેલા ચોખા. ભગવાન ભોલેનાથને હંમેશા સાબુત અને શુદ્ધ ચોખા અર્પિત કરો. તૂટેલા ચોખા અશુદ્ધ હોય છે અને આ શિવ પૂજામાં વિઘ્ન લાવી શકે છે. ખાસ કરીને શિવરાત્રિએ આ વાતનું ખાસ ધ્યાન રાખો, જેથી તમારા વ્રતનું ફળ તમને સંપૂર્ણ મળે. ભક્તો, જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરો. સાથે તમે તમારી રાશિ, તમારું શુભ નામ કમેન્ટ બોક્સમાં જરૂર મૂકો, કારણ કે અમે તમારી રાશિથી જોડાયેલ ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલતી મુશ્કેલીઓ તાત્કાલિક દૂર કરવા માટે સરળ ઉપાયો પણ જણાવીએ છીએ. આથી તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર મૂકો. ચાલો ભક્તો, હવે અમે જાણી લઈએ કે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગમાં કઈ કઈ વસ્તુઓ ચઢાવવી જોઈએ. આ વસ્તુઓ ચઢાવવાથી મહાદેવ પ્રસન્ન થઈ જાય છે. પ્રથમ વસ્તુ, ગંગાજળ. ગંગાજળ ભગવાન ભોલેનાથ માટે અત્યંત પવિત્ર છે. ગંગાજળથી ભગવાનનો અભિષેક કરો, જેથી માનસિક શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે. બીજી વસ્તુ, શેરડી અથવા શેરડીનો રસ. શેરડીનો રસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર તેને ભગવાન ભોલેનાથને ચઢાવવું શુભ છે. આ પ્રેમના દેવતા કામદેવનું ધનુષ્ય પણ માનવામાં આવે છે. આથી શેરડીનો રસ ભગવાન ભોલેનાથને અર્પિત કરો. ત્રીજી વસ્તુ, 3 પાનનું બેલપત્ર. 3 પાનનું બેલપત્ર ભગવાન ભોલેનાથને ચઢાવો. આ ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. 3 પાનનું બેલપત્ર અર્પિત કરવાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે અને આ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. ચોથી વસ્તુ, ધતુરાનું ફૂલ. ધતુરાનું ફૂલ ભગવાન ભોલેનાથને પ્રિય છે. આ સફેદ રંગનું હોય છે અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે ધતુરાનું ફૂલ શિવલિંગ પર અર્પિત કરો. પાંચમી વસ્તુ, ચાંદીના નાગ-નાગિન. મહાશિવરાત્રિએ ચાંદીના નાગ-નાગિનની જોડી ભગવાન ભોલેનાથને અર્પિત કરો. આ નાગ દોષને સમાપ્ત કરે છે અને ઘરમાં સુખ શાંતિ લાવે છે. છઠ્ઠી વસ્તુ, ધતુરાનું ફળ. ધતુરાનું ફળ પણ ભગવાન ભોલેનાથને પ્રિય છે. તેને અર્પિત કરવાથી શત્રુઓનો ભય દૂર થાય છે અને ધન સંબંધી બાબતોમાં ઉન્નતિ થાય છે. સાતમી વસ્તુ, ભાંગ. ભગવાન ભોલેનાથે હલાહલનું સેવન કર્યું હતું અને આથી ભાંગ ભગવાનને પ્રિય છે.
શિવરાત્રિએ ભાંગના પાનને દૂધ કે જળમાં ઓગાળીને ભગવાન ભોલેનાથનો અભિષેક કરો. આનાથી રોગોથી મુક્તિ મળે છે. મિત્રો, આ વસ્તુઓને ધ્યાનમાં રાખીને જો તમે ભગવાન ભોલેનાથની પૂજા કરો છો તો નિશ્ચિતપણે ભગવાનનો આશીર્વાદ તમારી સાથે હશે. મહાશિવરાત્રિનો આ અવસર તમારા જીવનમાં ખુશાલી, સમૃદ્ધિ અને શાંતિ લાવે. ભગવાન ભોલેનાથનો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે. ભક્તો, હવે અમે વાત કરીએ છીએ મહાશિવરાત્રિના દિવસે તમારે શું શું ખાવું જોઈએ. મહાશિવરાત્રિનો પર્વ ખૂબ જ ખાસ છે અને આ દિવસે વ્રત રાખવાનું અલગ જ મહત્વ હોય છે. શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રિના દિવસે વ્રત કરનારાઓએ કેટલીક ખાસ વસ્તુઓ ખાવી જોઈએ જેથી તેમનો વ્રત સંપૂર્ણ અને સફળ થઈ શકે. આવો જાણીએ આ દિવસ વિશે કેટલીક મહત્વની વાતો જેને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. શિવપુરાણમાં એક ખાસ વાત જણાવવામાં આવી છે કે મહાશિવરાત્રિના દિવસે વ્રત કરનારાએ માત્ર એક ધતુરાને શિવલિંગ પર અર્પિત જરૂર કરવું જોઈએ. આનાથી વ્રત સંપૂર્ણ માનવામાં આવે છે અને ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આ દિવસે પ્રસાદ સ્વરૂપે થોડી ભાંગ પણ ખાવી જોઈએ, કારણ કે ભાંગ ખાવાથી સંપૂર્ણ ફળોની પ્રાપ્તિ થાય છે. હવે ભાંગના સેવનનું મહત્વ એ છે કે આ ફક્ત શરીરને આરામ પહોંચાડતી નથી, પણ આ વ્રતીના મનને શાંતિ પણ આપે છે. જો તમે ભાંગનું સેવન ન કરી શકો તો ઓછામાં ઓછો તેનો થોડો સ્વાદ લઈ લો, જેથી તમારા વ્રતમાં કોઈ ઘટ ન રહે. મહાશિવરાત્રિના આ પાવન અવસરે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ બધી વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આ દિવસે જેટલું શક્ય હોય શુદ્ધતા જાળવો અને વ્રત સંપૂર્ણ શ્રદ્ધાથી કરો. આનાથી તમને વ્રત અને પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે અને ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની વિશેષ કૃપા તમારા પર રહેશે. હવે વાત કરીએ તે વસ્તુઓની જે મહાશિવરાત્રિના દિવસે તમારે બિલકુલ ન ખાવી જોઈએ. સૌપ્રથમ આ દિવસે કોઈ પણ પ્રકારનો તામસિક આહાર જેવા કે માંસાહાર, મદિરા અથવા કોઈ પણ નશાવાળી વસ્તુઓ વર્જિત છે. આ દિવસે ફક્ત શુદ્ધ અને હળવો આહાર જ કરવો જોઈએ. મહાશિવરાત્રિનો વ્રત એક સાધના છે જેમાં શરીરને શુદ્ધ અને મનને એકાગ્ર રાખવાની જરૂરિયાત હોય છે. વ્રત દરમિયાન તમારે પાણીની ઘટ ન થવા દેવી જોઈએ. આથી તમે ફળાહાર સાથે સાથે કેટલાક પ્રાકૃતિક જ્યુસનું સેવન પણ કરી શકો છો. ઉદાહરણ તરીકે તમે દાડમ અથવા સંતરાનો જ્યુસ પી શકો છો, કારણ કે આ શરીરમાં પાણીની ઘટ પૂરી કરવામાં મદદ કરે છે. પરંતુ મહાશિવરાત્રિના દિવસે શેરડીનો જ્યુસ પીવાનું ટાળો, કારણ કે આ દિવસના વ્રતમાં યોગ્ય માનવામાં આવતું નથી. ભક્તો, જો તમે ફળાહાર કરો છો તો આ દિવસે સફરજન, સંતરું, પપૈયું, કેળું, કાકડી જેવા તાજા તમે ફળ ખાઈ શકો છો. આ ફળ ફક્ત શરીર માટે પૌષ્ટિક જ નથી, પણ આનાથી તમને માનસિક શાંતિ પણ મળે છે, જે આ દિવસના વ્રતમાં અત્યંત જરૂરી છે. આ ઉપરાંત તમે સાબુદાણા, બટાકા, કચાળું અને સેંધા મીઠાનું પણ સેવન કરી શકો છો. આ મહત્વપૂર્ણ છે કે મહાશિવરાત્રિના દિવસે શરીરને શુદ્ધ અને હળવું રાખવાનો પ્રયત્ન કરો, જેથી તમે સંપૂર્ણપણે પૂજા અને વ્રતમાં ધ્યાન કેન્દ્રિત કરી શકો. આ દિવસે વ્રત રાખવાનો અસલ હેતુ ફક્ત ભૌતિક આહારથી દૂર રહેવાનો નથી, પણ માનસિક અને આત્મિક રૂપે ભગવાન ભોલેનાથ પ્રત્યે સમર્પિત થવાનો છે. ભક્તો, મહાશિવરાત્રિના દિવસે ધ્યાન રાખો કે જે પણ વસ્તુઓ તમે ખાઓ છો તે શુદ્ધ અને હળવી હોવી જોઈએ. કોઈ પણ એવો આહાર ન ખાવો જે તમારા વ્રતને અધૂરો કરી દે. આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે પોતાના મનને શુદ્ધ અને એકાગ્ર રાખો, જેથી તમને આ વ્રતનું સંપૂર્ણ ફળ મળી શકે. ભક્તો, જો તમે મહાશિવરાત્રિના દિવસે બેલપત્રનું સેવન કરો છો તો આનાથી પણ ઘણા લાભ થાય છે. બેલપત્ર તાવમાં ખૂબ મદદરૂપ થાય છે. જો તમને તાવ હોય તો બેલપત્રનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે અને તાવમાં રાહત મળે છે. બીજું, આ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. બેલપત્રનું નિયમિત સેવન રક્તમાં શુગર લેવલને કંટ્રોલ કરે છે. ચોથું, બેલપત્ર મોંના છાલા અને પેટની ગરમીને પણ શાંત કરે છે. જો તમને પેટમાં બળતરા અથવા મોંમાં છાલા હોય તો બેલપત્રનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. પાંચમું, બેલપત્ર લોહી સાફ કરવામાં મદદ કરે છે. આ શરીરમાંથી વિષાક્ત તત્વોને બહાર કાઢે છે અને લોહીને શુદ્ધ કરે છે. છેવટે, બેલપત્ર સોજો પણ ઘટાડે છે. જો શરીરના કોઈ ભાગમાં સોજો હોય તો બેલપત્રના સેવનથી સોજોમાં આરામ મળે છે. ભક્તો, આ ખાસ અવસરે આ જાણવું ખૂબ જરૂરી છે કે શિવરાત્રિના વ્રતમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. આજે અમે તમને આ વિશે સંપૂર્ણ માહિતી આપીશું. આવો જાણીએ શિવરાત્રિના વ્રત દરમિયાન શું ખાવું અને શું ન ખાવું. શિવરાત્રિના વ્રતમાં શું ન ખાવું જોઈએ? સૌપ્રથમ, ભક્તો, મહાશિવરાત્રિના દિવસે માંસ અને મદિરાનું સેવન ભૂલથી પણ ન કરવું. આનાથી ફક્ત તમારી પૂજાનું મહત્વ સમાપ્ત થઈ શકે છે, પણ કંઈ પણ ખોટું થઈ શકે છે.
આ દિવસે સૂવાનું ટાળો, કારણ કે મોડે સુધી સૂવાથી તમારા ભાગ્યમાં અવરોધ આવી શકે છે અને ભગવાન ભોલેનાથ તમારાથી ક્રોધિત થઈ શકે છે. મહાશિવરાત્રિના દિવસે દાળ, ચોખા અથવા ઘઉંથી બનેલા પકવાનોનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે તમે ફક્ત ફળ, દૂધ, ચા અને કોફી લઈ શકો છો. અને હા, જો તમે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે કાળા કપડાં પહેરવાનું ટાળો. આ દિવસે જેટલું શક્ય હોય ભગવા અથવા લાલ રંગના કપડાં પહેરો. આ ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. આ ઉપરાંત ભૂલથી પણ આ દિવસે પતિ પત્નીએ શારીરિક સંબંધ ન બનાવવા જોઈએ, કારણ કે આનાથી ભગવાન ભોલેનાથનો ક્રોધ તમારા પર પડી શકે છે. મહાશિવરાત્રિના દિવસે જેટલું શક્ય હોય દાન કરો. આ ફક્ત તમારા પુણ્યને વધારતું નથી, પણ ભગવાન ભોલેનાથની કૃપા પણ તમારા પર રહે છે. અને ભક્તો, આ વિડીયોના અંતે અમે તમને એ પણ જણાવીશું કે તમે મહાદેવને કઈ એવી વસ્તુ ચઢાવી શકો છો જેનાથી તેઓ તમારાથી જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે છે. તો આ જ્ઞાનને સારી રીતે સમજો અને આ મહાશિવરાત્રિને ભગવાન ભોલેનાથની પૂજા અને વ્રત સાથે યોગ્ય રીતે મનાવો. સાથે ભક્તો કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખી દો, કારણ કે જ્યારે ભગવાન ભોલેનાથનું નામ લખવામાં કે બોલવામાં આવે છે ત્યારે ભગવાન ભોલેનાથ તે વ્યક્તિથી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. ભક્તો, મહાશિવરાત્રિ આપણા હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ પર્વ છે. આ પર્વ દર વર્ષે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે અને આ દિવસ દરેક ટીપું ગંગાજળની જેમ પવિત્ર માનવામાં આવે છે. શિવરાત્રિના આ પાવન દિવસનું ખાસ મહત્વ છે, કારણ કે ભગવાન ભોલેનાથ ભોલા ભંડારી છે, જે એક લોટા જળથી પણ પ્રસન્ન થઈ જાય છે અને ફક્ત એક બેલપત્રથી પણ અતિ પ્રસન્ન થઈ જાય છે. જો કે ભગવાન ભોલેનાથનો ગુસ્સો પણ જલ્દી ભડકી શકે છે. આથી આ દિવસે પૂજા કરતી વખતે આપણે કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી આપણી પૂજા યોગ્ય રીતે થાય અને ભગવાન ભોલેનાથની કૃપા આપણા પર રહે. હવે જો તમે મહાશિવરાત્રિના દિવસે વ્રત રાખો છો તો તમારે આ જાણવું ખૂબ જરૂરી છે કે આ દિવસે શું ખાવું જોઈએ અને શું નહીં. મહાશિવરાત્રિના દિવસે વ્રત રાખવાનો હેતુ શુદ્ધતા અને ભક્તિ છે અને તેને યોગ્ય રીતે કરવું ખૂબ મહત્વપૂર્ણ છે. આ દિવસે તમે ફક્ત ફળાહાર કરો, જેવા કે તાજા ફળ, સાબુદાણા, બટાકા, કચાળું અને સેંધા મીઠાનું સેવન કરો. આ આહાર શુદ્ધ અને હળવો હોય છે, જે તમારા વ્રતને સંપૂર્ણ રીતે સફળ બનાવે છે. આ ઉપરાંત તમે દૂધ, ચા અને મીઠાઈઓનું સેવન પણ કરી શકો છો. મહાશિવરાત્રિના દિવસે કોઈ પણ પ્રકારનો માંસાહાર, મદિરા અથવા તામસિક આહાર લેવો વર્જિત છે. ભગવાન ભોલેનાથને પવિત્ર આહાર જ અર્પિત કરવામાં આવે છે. આ દિવસ વિશેષ રૂપે ભક્તિ અને સાધનાનો દિવસ હોય છે. આથી તમારે દરેક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. મહાશિવરાત્રિના વ્રતમાં વિશેષ રૂપે આ પણ ધ્યાન રાખો કે તમારા દ્વારા પૂજામાં વપરાતી વસ્તુઓ ભગવાન ભોલેનાથની પસંદગી અનુસાર હોય. ભગવાનને પ્રિય વસ્ત્ર સફેદ અથવા લાલ રંગના હોય છે અને આ દિવસે સફેદ અથવા લાલ રંગના વસ્ત્ર પહેરીને જ પૂજા કરો. પૂજામાં વિના સીવેલા વસ્ત્ર પહેરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે. ભગવાન શિવના શિવલિંગનું પૂજન આ દિવસે વિશેષ રૂપે શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે, કારણ કે શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા મેળવવા માટે શિવલિંગનું પૂજન અવશ્ય કરો. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા રાત્રિના 4 પહેરમાં કરવામાં આવે છે. આ દિવસે પૂજાનું મહત્વ ખૂબ વધી જાય છે. આથી દરેક પહેરમાં ભગવાન ભોલેનાથની પૂજા અને ધ્યાન કરો. આ દિવસે તમે જે પણ આહાર લો તે શુદ્ધ, સરળ અને ભક્તિથી પરિપૂર્ણ હોય. ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે આ ધ્યાન રાખવું જરૂરી છે કે તમારી પૂજા સંપૂર્ણ રીતે શુદ્ધ હોય અને તમે તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકો. તો ભક્તો, આ મહાશિવરાત્રિએ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે યોગ્ય રીતે વ્રત કરો અને પૂજા કરો. ભગવાનની કૃપા તમારા પર હંમેશા રહે. જો તમને આ માહિતી યોગ્ય લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. ધન્યવાદ.